રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટને લઈને આદિવાસી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગાયત્રી મંદિરથી ગાંધી ચોક સુધી શોભાયાત્રા નીકળી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે 9 ઓગસ્ટના રોજ રાધનપુર ખાતે રાધનપુર, સાતલપુર, સમી, હારીજ સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી। આ પ્રસંગે તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો, રાજકીય અગ્રણીઓ, સાધુ સંતો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કરશનભાઈ રાણા, અજયભાઈ રાણા, પ્રભુભાઈ સરપંચ, જિલ્લા પંચાયતના ચેરમેન બાબુભાઈ, આદિવાસી સમાજના પ્રમુખ હરજીભાઈ ભાનાજી, ઉપપ્રમુખ સાદુરભાઈ, ઈશ્વરભાઈ ભીલ, અજમલભાઈ બાબુભાઈ, તાલુકા પંચાયત સદસ્ય સમી, સિનાડ ગામના સરપંચ અને મુકેશભાઈ તેમજ આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના રીત રિવાજ મુજબ ભવ્ય ઉજવણી કરી વર્ષોની પરંપરા જાળવી રાખી હતી। મુકેશભાઈ ગાંડાભાઈ, ગામ ઝેકડા। 1982માં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં એક બેઠક યોજવામાં આવી અને એ બેઠકમાં પર્યાવરણની જાળવણીને લઈને એક પ્રશ્ન ઊભો થયો। તો એ સમયે વિશ્વના બધા દેશો ભેગા મળીને નક્કી કર્યું અને એના પછી છેલ્લી મિટિંગ 1994માં મળી બ્રાઝિલ ખાતે, અને ત્યારથી 1994થી 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે તેનું આયોજન કરવાની જાહેરાત કરી। આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિ પ્રેમી રહ્યો છે, જળ, જમીન અને જંગલનું રક્ષણ કરતો આવ્યો છે અને માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં દુનિયાના 192 દેશોમાં આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી 1994 થાય છે। તેમજ ભારત દેશની અંદર વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે, ત્યારથી કરીને અત્યાર સુધીમાં ભારતની અંદર 31મો આ વિશ્વ આદિવાસી દિવસ છે। અમે રાધનપુર, સાતલપુર, સમી અને હારીજ તાલુકાના સમસ્ત આદિવાસી ભાઈઓ દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસ અમે અત્યારે રાધનપુર મુકામે ઉજવીએ છીએ અને અમારો આ આદિવાસી દિવસ આ વિસ્તારની અંદર 6 આદિવાસી દિવસ અમે ઉજવી રહ્યા છીએ। ગાયત્રી મંદિરથી ગાંધી ચોક થઈ અને ગાંધી ચોકથી રિટર્ન ગાયત્રી મંદિર, અને હવે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી અમારી આદિવાસી દિવસ અમે અત્યારે પછી પૂર્ણાહુતિ કરીશું। ઘણી બધી સંખ્યામાં અમારા આદિવાસી ભાઈઓ જોડાણા છે। અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિ, પર્યાવરણ એની જાળવણી માટે આ વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવીએ છીએ। જય ભારત, જય આદિવાસી। મારું નામ હરજીભાઈ ભાણાભાઈ, પ્રમુખ। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।